આને પણવાની પાણી ચડે છે. આને પરણાવ જવાનું આને જોતા તમને લાગે છે કે આ વરાજો છે. કીડી હે, મકોલો હે, પતોલો હે. ના ના સા આવી ગયો એટલે બસ. હાંસ વેસે બહુ ગમી લેવા હાંસવતો હોય ખબર નથી પડતી. મારે જાન લઈને વરાજો તો અહીંથી ક્યારનો ભાગી ગયો પોગવા આવ્યો, પણ મારા 2 વરાજા નવા છે ને એ તૈયાર નથી થઈ રહેતા. માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. જો દિવસ ઉગી ગયો, દી કમ્પ્લીટ ઉગી ગયો છે. અને આ આપણે શિવસેના છે વરાજો ને બધાય એક ચક્કર મારવા ગયા હતા. આગળ ચક્કર મારીને પાછા હાલ્યા જેવી આગળ 5 જણા છે અને છઠ્ઠા આપણે પાછળ હાલ્યા. અને 3 હાથમાં શીશા છે, 2ના હાથમાં શીશા છે, 1ના હાથમાં ડબલું છે. 5 આગળ હાલ્યા જાય છે અને આપણે એની વાહે છે એટલે હળવા હાલ્યા જઈએ છીએ. અને આ આપણું તો સાંજનું ફુલેકાનું ગ્રાઉન્ડ હતું. અહીંયા આપણે ફુલેકું રાખ્યું હતું સાંજે. અહીંયા ફુલેકાનું કામકાજ પતી ગયું ને અત્યારમાં આ બધા ફ્રેશ થઈ ગયા છે. જો શીશા બતાવે આ ફ્રેશ થયેલા માણા છે. ફ્રેશ થઈને કપડાં બદલાવીને હવે આપણે જાન લઈને નીકળવાનું છે. હજી ચા પાણી પીવાના બાકી છે. ફટાફટ જઈને ચા પાણી પી લેવી પછી તૈયાર થયેલી. તૈયાર તો આપણે થયેલા છીએ. કપડાં એક જોડી લાવ્યા છીએ. વરાજાના ઘા આવે તો પહેરી લેવાના, નકર આને આ ખીચેરીને હાલ્યું જવાનું છે. આને પણવાની પાણી ચડે છે. આને પરણાવ જવાનું આને જોતા તમને લાગે છે કે આ વરાજો છે. આ વરાજો છે અમારે આજનો. હે કીડી હે, મકોલો હે, પતોલો હે. અમારે વરાજો સા દેવા આવ્યો હે. એને પાણી ચડે જાય એટલે ડિસ્કો કરે છે હરખાઈનો. લેને પણ એક ગલો માવો ને એક ગલો ચા રાખની ખારો થાય છે. હું બોલું એ રાખ ને ખડે અમને ખબર બસ તો જો પછી આમ ના પડતો તને બસ તો કેતા નહીં પીવા દે ને તું હરખી ડાબી અડાડે નહીં થાય બીજી જો આ ખેડૂનો દીકરો ઓરિજિનલ હો. જો મસ્ત મજાની ચા આવી ગઈ છે. માવો ખાઈ લીધો હે. માવા ઉપર સાપડી શાક ખાવું ના ના ચા આવી ગયો એટલે બસ. હાંસ વેસે બહુ ગમી લેવા હાંસવતો હોય ખબર નથી પડતી. કડક તાપડે કડક ચા કડક કાંઈક ને કાંઈક કડકમાં દે કરે છે. હાંસવતો ગમી લેતા. આ પ્રકારનું કંઈક ફુલેકાનું ગ્રાઉન્ડ છે. જો આપણે આ રીતના આમાં એન્ટ્રી બધું હતું. અને આ બગીચો કર્યો છે કાગળિયાનો. જ્યાં જો અહીંયા નકરું કાગળિયું ઉડાડ્યું છે. કાગળિયાના ઢગલા કર્યા તો ઉડાડીને જો એક ઢગલો હળગાવ્યો દીધો છે. કેટલા કાગળિયા ઉડાડ્યા. અને જાનૈયા અમારે જો આ બધા તૈયાર થઈને બેસી ગયા છે. માવો બનાવે છે ભાઈ. ને ઉલ્યા આપણે વરાજાને જો નવરાવાનું કામ ને પીઠીનું કામકાજ ચાલે છે. એ તરત કમ્પ્લીટ થઈ જાય ને ધોઈ નાખે પીઠી ખોલ નાખે કમ્પ્લીટ થઈ જાય એટલે ધાન લઈને નીકળે જાય. અને 2 આપણા ઓલા મિત્ર હતા એ એક જગ્યાએ ચા પીવા ભાગી ગયા છે. 1-2 ગયા ત્યાં એક ભાઈ આવી ગયો. આ ચોથો અમારે 12 ગામ રાત રોકાવા 12 ગામતરું પતાવીને પાછો વી આવ્યો છે. અને એ આવવાનો છે પાછો જાનમાં. મારે જાન લઈને વરાજો તો અહીંથી ક્યારનો ભાગી ગયો પોગવા આવ્યો, પણ મારા 2 વરાજા નવા છે ને એ તૈયાર નથી થઈ રહેતા. એક તો માના તૈયાર થઈને નીકળ્યો છે અને એક તો જો અહીંયા તૈયાર જ થાય છે. ઈન બીન મારીને વરાજો તૈયાર છે. આને પરણાવો કે એને પરણાવો કન્ફ્યુઝ થાય છે. તૈયાર થઈ ગયા છે. જાન વાઈ છે અડધે પોગી છે. અને આપણે 3-4 પાછળ રહ્યા છીએ. એક આપણે એવી 2 આ 3 છે. અને એક હતો એ હોન્ડા લઈને આવતો જો છે. અને હવે સીધા જાન માલવા માંડી. મિત્રો આપણે જાનમાંથી ઘરે પોગી ગયા હવે. અત્યારે ઘરે થઈને વાડિયા પોગ્યા હવે.
હજી પોગ્યા એને જાજી વાર નથી લાગી. ઘરે પોગ્યા, ઘરે થઈને આપણે ડાયરેક્ટ વાડી આવ્યા આવી, કારણ કે જરાક કામ બીજું આવી ગયું હતું એટલે અહીંયાની ક્લિપો લેવાની નથી ને એ વિડીયો ઉતાર્યો નથી. એટલે આપણે સીધા જાનમાં થઈને આવી ડાયરેક્ટ વાડીએ થઈને ચાલુ કર્યો વિડીયો. અહીંયા આપણે જાન લઈને બરોબર ગામમાં પહોંચ્યા, ત્યાં થોડુંક એવું કામ આવી ગયું એટલે અહીંયાનો વિડીયો ઉતારવાનો નથી. એટલે એ બાકીને અહીંથી આપણે અહીંયા ચાલુ કર્યો. થોડા ઘણા કટકા આવ્યા છે એ નાખ્યા છે, બાકીના નથી નાખ્યા. અને વાડીએ પોગી ગયા. આપણે ગયા હતા કાલ સાંજે ગયા હતા અને આજ 3-4 વાગે પાછા પોગ્યા આવી. રજકો જો હજી અડધો હુકાણા જેવો છે ને અડધો લીલા જેવો છે, એવી રીતના બધો હુકાઈને ઉલો થયો છે. અને હજી આપણે જો ઉલામાં વાઢેલો છે ને એ બધો હારવાનો છે. એટલે આ જો હુકાઈ ગયો છે ને તો આ બધો ભેગો કરીને સાઈડમાં ઢગલો કરી નાખવાનો છે. ઢગલો કરીને સામે આપણે બધો વાઢેલો રહ્યો ને એ બધો હારીને પાછો અહીં નાખીને પાથરવાનો, એટલે એ સુકાઈ જાય. કાંઈક અડધો અહીંને પાછો નાખી દઈશું અને અડધો જો આ રચકા પડખે જગ્યા જે ખાલી રહી ને પાળે આ અહીંયા નાખ્યું એટલે બધો સુકાઈ જાય. અને લાઇટ કાલની રીતે આવી, કાલ 12 વાગ્યાની વાગી છે અને અત્યારે 3 થી 4 જેવા વાગી ગયા છે. તો જો જે લાઇટ આવી નથી. ગમે આ ફોલ્ટમાં હોય ને જડતું નથી. કોક કહેતું તાંબલો પડી ગયો, તાર તૂટી ગયો એવી રીતના કહે છે. વાંધો ગમે હોય ને ફોલ્ટ જડતો નથી. એ હોય આજ આવે કાલ આવે, આપણે જો રજકો હારવાનો ફટાફટ હારી. આપણે રજકો જો આ બધો હારી લીધો છે ને ઢગલા કરી નાખ્યા છે બધી બાજુ. 2-3 ઢગલા અહીંયા છે, અહીંયા ને અહીંયા અને આ સાઈડ છે. આટલામાં બધી રજકો નાખી દીધો. આપણે ખાલી આ સાઈડનો રહ્યો ને આટલો આ જે નવો નાખીને વીખ્યો છે, ઓલો જૂનો છે એ વીખેલો હતો એટલામાં આ નાખ્યો. હવે આ બધી ગાડીઓ રહે ને આ રીતે વીખવાનો છે. વીખાઈ જાય ને એટલે ફૂકાતો થાય. આ જો ફૂકાઈ ગયો છે. અને આ 2 ગાંઠ આપણે પહેલાં 2 સા વાઢેલા હતા ને 2 થઈ હતી એની ક્યારામાં થોડો માપે સુકાઈ ગયો હતો એટલે પાદરો નાખ્યો અને પાદરો એને માથે વીખ નાખવાનો એટલે કમ્પ્લીટ થઈ જાય, સુકાઈ જાય. અને આ નવો જો આ સુકાઈ ગયેલો દેખો. અને આ જુઓ 2-3 ગાંઠ આ બાજુની રહે છે, બાકી અહીંયા 2-3 ગાંઠ અહીંયા હતી બધી આ રીતના કરી નાખી છે. એટલે આટલું કામ ના ગાડી વીખ નાખીને એટલે રજકાનું કામ અહીં પૂરું થઈ જાય. આ 2 અને 2 આ સાઈડ અને 1 અહીંયા એટલી છે, એટલી આપણે કાગળ વીખવાની છે.